હું એટલું જ કહેવા માંગુ છું કે મેં 10 વર્ષ કોર્પોરેટર તરીકે ભાજપના કોર્પોરેટર તરીકે સેવા કરી છે અને અમારી માથે એવા ખોટા આરોપ નાખ્યા અને એક સામાન્ય સ્ત્રીનું આ તો એક કહી ન શકે પણ અપમાન પણ ગણાય છે। એટલા માટે અમે પછી આજે મારી ટર્મ પૂરી થઈ ગઈ 11 તારીખે, ત્યાં સુધી અમે પણ એક શબ્દ અશબ્દ ક્યારેય ભાજપ માટે બોલ્યા નથી કે પ્રેસ મીડિયામાં ક્યારેય કોઈ જાતનું કીધું નથી, પણ પછી અમને ક્યારેય બોલાવવામાં અમને વચમાં 2 વખત કાર્યક્રમમાં બોલાવ્યા હતા, વળી પાછા બંધ કરી દીધા। કોને કરી દીધા એ અમને કઈ ખબર નથી। પરિવાર મોટો છે અને એ પરિવારના આધાર પુરાવા જે જમા કરાવ્યા હોય એ તપાસ કરી લે, ત્યાંના કૂપન ક્યારના છે એ તપાસ કરાવી લે, તાત્કાલિક કરાયા હોય કૂપન ત્યાંના તો એ તપાસ કરાવી શકે, એની માટે અમારી છૂટ છે। આધાર પુરાવા તો ખોટા કોઈના હોતા નથી અને ખોટા કરાયા હોય તો કોર્પોરેશન જઈને તપાસ કરાવવાની છૂટ છે। અમે કોઈ આધાર પુરાવો ખોટો કે તાત્કાલિક એમરજન્સી અજમાવ્યો નથી। અમને બોલાવવા પહેલી વખત જ્યારે અમને કીધું ત્યારે એમ કીધું હતું કે તમે સાચા હશો તો તમને પાછા લઈ લઈશું અને તમે સૌ એના કરતા પણ મોટું પદ મળશે, પણ અમને પછી ક્યારેય બોલાવ્યા નહીં। વચમાં એક વખત કાર્યક્રમ હતો વાડીમાં, ત્યારે અમને બોલાવ્યા હતા, અમને ખેસ પણ આપ્યો હતો, પછી પાછું બીજા કાર્યક્રમ ચાલુ થયા તો ફોન આવે તો જ જાય, એમને તો કઈ કોઈ જાય નહીં ભાઈ, સસ્પેન્ડ હતા તો અમે શું કામ જઈ શકી? સ્વીકારે અમે પ્રજા બધી જ્ઞાતિ સાથે સંકલનમાં રહી અને અમે આ પગલું ભર્યું છે। ભાજપમાં પ્રજાના કામ થતા એવા ને એવા કામ અમે કોંગ્રેસમાં પણ કરશું। છેલ્લા 2 દિવસથી અમે નિર્ણય કર્યો, આજ દિવસ સુધી અમે ભાજપની રાહ જોતા હતા કે ભાઈ હમણે બોલાવશે, પણ એ વસ્તુ કાંઈ બની નહીં। પછી અમે બધા સમાજને ભેગો કર્યો અને પૂછી અને પછી અમે આ કોંગ્રેસમાં જોઈન્ટ થયા છે। ભાઈ ભાજપમાંથી આ નાના કાર્યકર્તાઓની તાનાશાહીથી કે ઓલો આમ ને ઓલો આમ, એ હિસાબે અમે આ બધું મારું નામ ઉછર્યું હતું, પણ એ ખોટી રીતના કે ભાઈ અમે અમારો પરિવાર બહુ મોટો છે અને એ બધાના આધાર પુરાવા દઈ અને બધાએ માંગણી કરી હતી, એમાં કોઈ અમારો રોલ કે અમારું કોઈ કશું આવતું નથી અને જે ડ્રો થયો એમાં કોઈ અમારી લાગવક કે કોઈ વસ્તુ હાલતી નથી। એ તો ઠીક ઉપરથી કોમ્પ્યુટર ડ્રો હોય એમાં કોઈનું હાલે નહીં। ભાઈ ભાજપમાં અમને સસ્પેન્ડ કર્યા પછી આજ દિવસ સુધી અમને કોઈ બોલાવવામાં આવ્યા નહીં, તો અમે તો પબ્લિકની સેવા કરી છે, પબ્લિક અમારી હારે છે, તો અમે શું લેવા નો ફોર્મ ભરી? ભાઈ 110% અમને સાથ સહકાર આવશે। અમને તમામ જ્ઞાતિજનોએ ભેગા થઈને અમને કીધું છે કે ભાઈ તમે જ્યાં ઈચ્છો ત્યાં અમે તમને મત આપશું। કોંગ્રેસ પક્ષ ટિકિટ નહીં આપે તો 100% આપશે, એમને પૂરેપૂરો વિશ્વાસ છે।